નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। 26 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે અને તમામ પક્ષો એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા છે। પૂરજોશમાં અત્યારે પ્રચાર અને પ્રસાર ચાલી રહ્યો છે, પરંતુ તેની વચ્ચે સ્થાનિકો પોતાના મુદ્દાને લઈને ઉમેદવારો સાથે વાત પણ કરી રહ્યા છે અને ઉમેદવારો પાસે એ આશા પણ રાખી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે તેમની જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ આવે અને એટલા જ માટે વીટીવી ન્યૂઝ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આ વિશેષ કાર્યક્રમ મારી વાત તો સાંભળો કાર્યક્રમમાં આજે અમદાવાદ, રાજકોટ અને સુરતની ખાસ વાતચીત કરવાના છે અને તમારા જે નવા પ્રતિનિધિઓ છે તેમને જે તમારી સમસ્યાઓ છે તેનાથી વીટીવી ન્યૂઝ વાકેફ કરશે। આજે અમદાવાદના ઈસનપુર વોર્ડની ખાસ વાત કરીશું, ત્યાં જે સમસ્યાઓ છે તેની પણ આજે વાત કરવાના છે। વીટીવી ન્યૂઝ ત્યાંના જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાના છે અને ખરેખર આટલા વર્ષોમાં એમની જે પણ સમસ્યાઓ હતી તેનું નિરાકરણ આવ્યું છે કે નહીં એ પણ બાબતો સમજવાના છે। સુરતના વોર્ડ નંબર 21ના લોકોની આજે સમસ્યા જાણવાની છે અને તમામ જે ઉમેદવારો છે તેમના સુધી એ સમસ્યાઓ પહોંચાડવાની છે। રાજકોટના વોર્ડ નંબર 5ના જે સ્થાનિકો છે તેમને જે મુશ્કેલી પડી રહી છે એ તમામ બાબતો વિશે વીટીવી ન્યૂઝ આજે ખાસ ઉમેદવારો સુધી એ પ્રશ્નો પહોંચાડશે। અને આ જ મુદ્દે સૌથી પહેલા તો સંવાદદાતા ધ્રુવ આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે, અમદાવાદથી સંવાદદાતા પાર્થ પણ આપણી સાથે લાઈવ જોડાયા છે અને રાજકોટથી સંવાદદાતા શનિ આપણી સાથે લાઈવ જોડાયા છે। સૌથી પહેલા ધ્રુવ, હું આપની પાસે આવીશ કારણ કે જે પ્રમાણે સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો એક માહોલ અને તેની વચ્ચે 26 તારીખે જ્યારે મતદાન યોજાવાનું હોય ને માત્ર ગણતરીના દિવસો બાકી હોય પ્રચાર પ્રસારના પડઘમ શાંત પડવાને લઈને, ત્યારે એક તરફ સ્થાનિકોની સમસ્યા ઠેરની ઠેર છે, અનેક વિસ્તારો આવેલા છે, સોની ફળિયા, નાનપુરા વિસ્તાર, અઠવા વિસ્તાર, પીપલોદ, આ તમામ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ છે। બીજી તરફ મેટ્રોની કામગીરી પણ એક ગોકળ ગતિએ ચાલી રહી છે એટલે પણ લોકો પરેશાન થયા છે। એટલે સૌથી પહેલા તો લોકોનું શું કહેવું છે આ મુદ્દે? બિલકુલ, વોર્ડ નંબર 21 નાનપુરા, સોની ફળિયા, અઠવા અને પીપલોદ સુધીનો આજે આખો વિસ્તાર આવ્યો છે અને આ વિસ્તારમાં 5 વર્ષ સુધી જે કામ થયા છે, આ વિકાસ પણ ઘણો આ વિસ્તારમાં થયો છે, પરંતુ હજુ પણ ઘણા એવા કામો જે બાકી છે કે જે નથી થઈ શક્યા। ત્યારે ભાજપ હવે કે કોઈ પણ પાર્ટી જે હવે આવે તેની પાસે મતદારોની ઘણી અપેક્ષાઓ છે। આ ખાસ કરીને શું માની રહ્યા છે આ વોર્ડ નંબર 21ના આ મતદારો કે જે 5 વર્ષમાં નેતાઓએ જે કામ નથી કર્યા તે હવે કરવાની આશા અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે આજ વોર્ડ નંબર 21ના મતદારો પાસે આપણે જાણીશું। તમે જણાવશો વોર્ડ નંબર 21 કઈ રીતના મતદારોના કામો હજી બાકી છે જે ઈચ્છી રહ્યા છે અને શું માંગ છે નેતાઓ પાસેથી? વોર્ડ નંબર 21માં બીજેપી પાર્ટીના ચારેય કોર્પોરેટર છે, એમની પેનલ જીતીને આવી હતી। એમણે વિકાસના કામોમાં તો કંઈ જ બાકી રાખ્યું જ નથી, ઘણો સારો વિકાસ કર્યો છે, પણ હવે નહીવત પ્રમાણમાં કામો બાકી છે, જેમ કે મેટ્રોનું કામ ચાલે છે। મેટ્રોના કામના લીધે સ્થાનિકોને અમને ઘણી તકલીફો થાય છે રોડ રસ્તાની અવર જવર માટે, તો વહેલી તકે પૂરું કરે એવી માંગણી છે। અને બીજું, જે હિન્દુ આસ્થા પ્રમાણે ગણેશ વિસર્જનનું જે પારંપરિક મુજબ તાપી નદીમાં થવું જોઈએ, એ નાનપુરા ધક્કાઓવાળા થતું હતું, તે કોઈક કારણોસર સરકારે તેને ટ્રાન્સપ્લાન્ટ કરીને ડુમસ ખાતે જે ટ્રાન્સફર કર્યું છે એમાં અમારી લાગણી ડૂબાઈ છે। કૃત્રિમ તળાવોમાં વિસર્જન થાય છે, ત્યાં અમારી લાગણીઓ ડૂબાય છે, યોગ્ય રીતે એનું વિસર્જન થતું નથી। હું એક હિન્દુ નાગરિક તરીકે મારી સનાતની ધર્મની પરંપરા મુજબ મૂર્તિ ભલે તમે એક હાઇટની નહીં આપો, નાની હાઇટની તમે નોર્મલ 5 ફૂટની નાની માટીની મૂર્તિ આપો અને એનું તાપી નદીમાં વિસર્જન થાય એવી માંગણી છે અમારી। તમે જણાવશો વોર્ડ નંબર 21માં હજુ કયા કયા એવા કામો બાકી છે કે જે થવા જોઈએ જે નથી થયા? बोर्ड नंबर 21 में जो अठमा और पिपलोद है, ये सूरत का सबसे पोच इलाका है। यहाँ कोई भी प्रकार की समस्या आती है तो यहाँ नेता हो या सरकारी तंत्र हो, महानगर पालिका हो, सब दौड़ते जाते हैं। रोड, रास्ता और पानी का तो कोई ऐसी विशेष समस्या नहीं है, लेकिन एजुकेशन और आरोग्य के लेके समस्या काफ़ी है। कहीं ना कहीं जो प्राथमिक शाला है महानगर पालिका द्वारा संचालित है, वहाँ बच्चों को पढ़ने के लिए स्कूल कहीं जर्जित है, कहीं अच्छी स्कूल है, लेकिन
બિલકુલ, અને હવે પાર્થ પણ અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. જે પ્રમાણે પાર્થ, અત્યારની જે પરિસ્થિતિ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પણ ઈસનપુર વોર્ડમાં ભાજપની જ પેનલ આવી હતી. 80,000થી વધુ મતદારો છે. શું પરિસ્થિતિ, શું ખરેખર આ 5 વર્ષમાં કામો થયા છે અને આગળ જનતાનો ખાસ શું મત છે? જી ચોક્કસથી અમદાવાદમાં વીટીવીની ટીમ પહોંચી છે અત્યારે ઈસનપુર વોર્ડમાં. ઈસનપુર વોર્ડની વાત કરવામાં આવે તો લગભગ 85,000થી વધુ મતદારો છે, પરંતુ વીટીવીની ટીમ એ વિસ્તારમાં પહોંચી છે ઈસનપુર વોર્ડમાં કે જ્યાં ઈસનપુર વોર્ડનો છેવાડો ગણવામાં આવતો હોય છે. અહીંયા લાખો રૂપિયાના મકાનો છે, સોસાયટીઓ હાઈફાઈ છે, પરંતુ સુવિધાના નામે મીંડું હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપની પેનલ આવી હતી, પરંતુ સુવિધા નથી આપી. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો વીટીવીની સ્ક્રીન ઉપર કે સોસાયટીના સ્થાનિક રહીશો છે કે જે અહીંયા પોતાની સમસ્યાને લઈને અહીંયા આવ્યા છે. અનેક પ્રકારની સમસ્યા છે, અનેક પ્રકારની ફરિયાદો પણ કરવામાં આવી હતી, પરંતુ આ એક પણ જે ફરિયાદો છે તેનું સમાધાન આવ્યું નથી. ચોમાસાની અંદર તો જે પરિસ્થિતિ થાય છે તે સોસાયટીના લોકો જ જાણે છે, કારણ કે 2-3 દિવસ સુધી રૂમની અંદર, મકાનની અંદર કાયદેસર જેલ બની ગયું હોય તેવી પરિસ્થિતિ રહીશો માટે થઈ જાય છે. અનેક સ્થાનિક લોકો છે, તેમની સાથે વાતચીત કરીશું. બેન, અહીંયા કેવી પરિસ્થિતિ થાય છે, કેવી સમસ્યા હાલમાં? સૌથી વધારે તો ચોમાસામાં પાણી બહુ ભરાય છે, પ્લસ મેઇન તો પ્રોબ્લેમ કેમિકલ ફેક્ટરીનો છે, એ સોલ્વ કરાવો. કારણ કે એટલું બધું કાળું આવે છે અમારા ઘરમાં બી અને શ્વાસમાં બી જાય છે, એટલે અમને ડર છે કે ક્યાંક અમે બીમાર ના પડીએ. અમારા હેલ્થ સાથે ચેડા થઈ રહ્યા છે, એટલે આનું તાત્કાલિક સોલ્યુશન આવવું જોઈએ. બીજા પણ અનેક મહિલાઓ છે, બેન કેવી તકલીફ થાય છે? વાત કરે તો ઘણી બધી છે, પણ સોલ્યુશન લેવાનું હોય તો આ ઉપર વાત કરી શકીએ આપણે. અહીંયા એરિયામાં ઘણું બધું પોલ્યુશન, રોડના રસ્તાઓનું, સ્ટ્રીટ લાઇટો, બમ્પ બનાવવા, આ બધું ઇસ્યુ છે. હા, અમે કમ્પ્લેન તો કરીએ છીએ, પણ એનું કોઈ અમલ લેતું નથી. નહીં, કોઈ પ્રકારનો અમલ નથી થતો. લેડીઝને રાત્રે નીકળવા માટે બી ઇસ્યુ થાય છે કે અહીંયા એરિયા એવો છે, રાત્રે નીકળવું, સ્ટ્રીટ લાઇટ ના હોય તો લેડીઝ કેવી રીતે નીકળી શકે? હા, સુરક્ષા માટે છે. હા, તો એના માટે સોલ્યુશન લાવવું જરૂરી છે. કોર્પોરેટર અહીંયા આવે મુલાકાત લેવા માટે છેલ્લા 5 વર્ષમાં આવ્યા હોય એવું લાગે તમને? ત્યારે બી નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં. એટલે આનું સોલ્યુશન લાવવું જરૂરી છે. ચેરમેન, તમે શું કહેશો? સોસાયટીમાં મહિલાઓએ તો કહ્યું કે સુરક્ષા બાબતે અનેક પ્રશ્નો છે. એઝ એ સોસાયટીના ચેરમેન તમે પણ ક્યાંક ને ક્યાંક લડત લડતા હશો. કેવી પ્રકારની લડત લડો છો? લડત તો પછીની વાત છે, અહીં સુવિધાની વાત ચાલે છે. ઇલેક્શન નજીક છે એટલે અમારું ખાસ કેવું છે કે અમારે 3-4 મોટા પોઈન્ટો છે. પાણીનો તો બેને કહ્યું, પાછળ કેમિકલની ફેક્ટરીઓ છે, તો બ્લેક બધું એટલું બધું ઉડીને આવે છે કે ઘરમાં જવું બી મુશ્કેલ છે, એટલું બધું છે, માણસ ના ઓળખાય, એટલી બધી તકલીફો પડે છે. બીજું, આગળ જે રસ્તો છે ગ્રીનની સામેની સાઈડે મોટું કોર્પોરેશનનું ગ્રાઉન્ડ છે. હવે ગ્રાઉન્ડ બિલકુલ ખાલી છે ને અંદર ન્યુસન્સ છે. જો ત્યાં કોર્પોરેશન કોઈ વ્યવસ્થા કરે, ગાર્ડન, સ્વિમિંગ પુલ, ક્રિકેટ રમવાનું કંઈક, તો શું છે, આ 25,000 ફ્લેટો અહીંયા છે, તો એ લોકો છોકરાઓ ત્યાં રમી શકે અને સુવિધા મળી શકે. ન્યુસન્સની વાત કરીએ, ન્યુસન્સ કેવું છે અહીંયા? ચોરીઓના બનાવ બનેલા છે અગાઉ. અને પોલ્યુશનની વાત કરીએ ને તો સ્પેસિફિક એ લોકો ફેક્ટરીઓવાળા જોડે ગમે તે કોર્પોરેટર કે પોલિટિકલ પાર્ટીનું જે કંઈક સેટલમેન્ટ હોય, આઈ ડોન્ટ નો, પણ એ લોકો સ્પેસિફિક રાત્રે 2 વાગ્યા પછી જ બધું એ લોકો કેમિકલ છોડે છે. તમે રાત્રે 2 વાગે જુઓ તો પોલ્યુશન ઓવર લાગશે તમને. એની ઇફેક્ટ અર્લી મોર્નિંગ સવારે દરેકના ઘરમાં લાગે છે. ઓકે, તમે કઈ રીતનું કેવી મુશ્કેલીઓ અહીંયા વિસ્તારમાં છે હાલમાં? અત્યારે હાલ તો પહેલાં જે અત્યારે ઈસનપુર વોર્ડની અંદર જે ટીપી 53 નંબરનો જે રોડ છે, ત્યાં આગળ તમે કદાચ આવતા જતાં બધાએ જોયું છે અને કદાચ આપે પણ જોયું હશે કે ત્યાં એક વિશાલનગરથી અંદર વળતી વખતે જે કંગના સોસાયટી આવે છે, કંગનાથી લઈને અને એડ્રેસ 52 સુધીનો જે ટીપી 53 નંબરનો જે રોડ છે, ત્યાં આગળ એટલી હદે દબાણ છે કે ગેરકાયદેસર દુકાનો નરી આંખે બધાને દેખાય છે, પણ તંત્રને દેખાતું નથી, કોર્પોરેટરને પણ નથી દેખાતું. ને આ બાબતે ના છૂટકે મેં કોર્પોરેટરને, ધારાસભ્યશ્રીને, સંસદ સભ્યશ્રીને સોશિયલ મીડિયાના માધ્યમથી ધ્યાન દોર્યું કે આ દબાણ હટાવી. અત્યારે અહીંયા હાલત એવી છે આ રસ્તાની કે ત્યાં આગળ તાત્કાલિક સારવાર હેઠળના સાધનો, એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડને કદાચ નીકળવું હોય ને તો બી મુશ્કેલી પડે છે. એટલે ના છૂટકે મારે એક આવી નાની સમસ્યા, દબાણની સમસ્યા માટે કોઈ ગણકાર્યું નહીં, ના છૂટકે મારે સીએમને આ બાબતે રજૂઆત કરવી પડી, પણ તેમ છતાંય હજી તંત્ર કોઈ ધ્યાને આ વસ્તુ લેતું નથી.
છે કે સીએમ સુધી રજૂઆત કરી, તમને કેવી તકલીફોનો સામનો કરવો પડે છે? ગટરનો પ્રોબ્લેમ ચોમાસામાં, નાના છોકરાઓ સ્કૂલમાં જવાનું હોય, આવવાનું હોય, જોબ પર જવાનું હોય, મેન પ્રોબ્લેમ પાણી ભરી જાય, છેક સુધી આવી જાય પાણી ચારે બાજુ, એટલે અમારે કેવી રીતે જવું એમ પ્રોબ્લેમ ત્યાં થાય છે. કેટલા કલાક સુધી ઘરમાં પેક થઈ જાય? 10 કલાક મિનિમમ. પાણી વરસાદ બંધ થાય તો, નહીં તો 24 કલાક. વરસાદ બંધ ના થાય તો 24 કલાક, વરસાદ બંધ થાય તો 10 કલાક. ઘરમાં જાય છે પાણી કારણ કે પાણી કમ્પ્લીટલી. છેક આખું સ્કૂટર ડૂબી જાય એટલે ગાડી વરાઈ શકે, સ્કૂટર વરાની કોઈ જગ્યા જ નથી આ. ગાડીઓ તો બિલકુલ, ગાડીઓ તો નાની મોટી ગાડીઓ, નાની ગાડીઓ તો આવી જ ના શકે. લાઇટો બિલકુલ નથી, એટલે રાત્રે લેડીઝ સ્ટ્રીટ એટલે લેડીઝને જવા આવવામાં ને ચોરીનો ભય પુષ્કળ છે, કે જેથી આ એરિયાના બધા લોકોને તકલીફ પડે છે સાંજે નીકળવામાં. એમ ચોરીઓ જે થાય છે એટલે રાત્રે વહેલા મોડા પણ એકલા લેડીઝને બહાર નીકળવું હોય ને તો અમને પોતે એમ થાય કે ભાઈ ઉભા રહો, જોડે આવીએ, એકલા ના જશો એમ. એટલું સિક્યોરિટીનો અભાવ કહેવાય એમ, લાઇટના હિસાબે અંધાર જેવું જ લાગે તમે રાત્રે વહેલા મોડા આવો તો એમ. જે રહીશો છે એકદમ કહી શકાય કે ઈસનપુર વોર્ડના જે અંતિમ ભાગ છે તેના રહીશો છે. અનેક પ્રકારની સમસ્યાઓ તેમને સતાવી રહી છે. મહિલાઓની સુરક્ષાની સમસ્યા હોય કે પછી ઇમરજન્સી સેવાઓની સમસ્યા હોય, દબાણની સમસ્યા હોય, કેમિકલ જે ઉડે છે તેનાથી શ્વાસ લેવામાં પણ જે લોકોને તકલીફ પડતી હોય તેવી અનેક પ્રકારની સમસ્યાઓ અહીંયા છે. છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેટરો અહીંયા જોવા નથી મળ્યા, ત્યારે અનેક પ્રકારની સમસ્યા છે અને છેક સીએમ સુધી એટલે કે મુખ્યમંત્રી સુધી પણ ફરિયાદ કરવા મજબૂર અહીંના સ્થાનિક લોકો બન્યા છે. જી બિલકુલ પાર્થ, સાથે ત્યાંના જે સ્થાનિકો છે એમને એ પણ એવું પૂછો, કારણ કે સમસ્યાઓની તો તેમણે વાત કરી છે. ઉમેદવારો પાસે તેઓ શું ઈચ્છી રહ્યા છે? કારણ કે પ્રચાર પ્રસાર છે એટલે ઉમેદવારો વાયદા કરશે, ખરેખર ઉમેદવારો પાસે તેમની શું માંગ છે? જી ચોક્કસથી અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે ફરીથી ચર્ચા કરીશું. ઉમેદવારો જે અહીંયા આવે છે એ કોઈ વચન એવું કંઈ આપે છે અને ખરેખર અહીંના નાગરિક તરીકે તમે શું ઈચ્છી રહ્યા છો એમની જોડે? તો કોઈ ઉમેદવારો આવ્યા નથી અહીંયા આગળ અને કોઈ વચન કે પ્રવચન કોઈ પ્રકારના થયા નથી, પણ અહીંના નાગરિક તરીકે એક જ વસ્તુ ઈચ્છે છે કે આ લાઇટો પહેલી નખાય અને આ પાણીનું પ્રોબ્લેમ શું થાય. પછી આ ટીપી 53 જે છે એ અહીંથી આગળ ખુલે તો એ ખોલે દબાણો હટાવી, જે અમારે અત્યારે નારોલ જવું હોય તો આખું ઈસનપુર ફરીને ગોળ નારોલ જવું પડે, બરાબર છે, તો એ રસ્તો ખુલ્લો કરે. એટલે જેટલા પ્રકારના દબાણો છે, હનુમાનજીના મંદિર આગળ જે દબાણો છે એ બહુ તકલીફો પડે. તો જે P53નો જે રસ્તો બંધ છે તે રસ્તો બંધ છે તે ખોલવામાં આવે તો લગભગ 4 થી 5 કિલોમીટર સ્થાનિકોને ઘટી જાય અને સીધા જે હાઈવે છે એક્સપ્રેસ હાઈવે ઉપર તેઓ પહોંચી શકે છે. આવા અનેક પ્રકારની સમસ્યા છે અને જો ઉમેદવાર આવે તો આ તમામ પ્રકારની સમસ્યા કહેવામાં આવશે અને જો એ માનશે તો જ મતદાનની વાત પણ આગળ સ્થાનિકો કરશે. જી બિલકુલ પાર્થ, આભાર જોડાવા માટે. અને આપણી સાથે સંવાદદાતા શનિ પણ હવે રાજકોટથી જોડાયા છે અને તેમની સાથે પણ સીધી વાત કરીશું. રાજકોટમાં જે પ્રમાણે શનિ વોર્ડ નંબર 5ની વાત કરીએ તો સૌથી જૂનો વોર્ડ ગણવામાં આવે છે, પરંતુ જૂનો વોર્ડ હોવા છતાં એ સમસ્યા ઠેરની ઠેર જ ત્યાં આગળ છે. સ્થાનિકો શું કહી રહ્યા છે? શું 5 વર્ષની અંદર ખરેખર કોર્પોરેટર્સ જોવા આવ્યા છે અને એમની સમસ્યાનું નિરાકરણ આપ્યું છે? જે રીતના વાત કરવામાં આવે રાજકોટના વોર્ડ નંબર 5ની વાત કરવામાં આવે, રાજકોટનો પેડક રોડ, રણછોડનગર, આ તમામ વિસ્તાર રાજકોટનો જૂનો અને નવો વિસ્તાર મળીને અત્યારે આ વિસ્તાર ડેવલપિંગ કરી રહ્યો છે. બીજી તરફ પાણી, રોડ રસ્તા સહિતની અનેક સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે, પરંતુ આ સમગ્ર બાબતને લઈને લોકો શું કહી રહ્યા છે? રાજકોટના વોર્ડ નંબર 5 ખાતે અત્યારે અમે પહોંચ્યા છીએ કે તેઓ શું માની રહ્યા છે વોર્ડ નંબર 5ને લઈને. તેમની સાથે વાત કરશું. રાજકોટના વોર્ડ નંબર 5ના રહીશો છે, તમામ લોકો અહીંયા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરશું. સૌપ્રથમ શું માનો છો વોર્ડ નંબર 5માં શું સમસ્યા છે? રાજકોટ વોર્ડ નંબર 5ની અંદર સંપૂર્ણ સુવિધા સારી છે. રોડ, રસ્તા, નવા કોમ્પ્લેક્સ. આ વિસ્તાર જૂનો રણછોડનગર કહેવાય, ડેવલપ થતો વિસ્તાર છે. ખાસ કરીને આ વિસ્તારની અંદર બહુ ડેવલપ સારું થયું અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય માનીય શ્રી ઉદયભાઈ કાનગડ હોય, આ વિસ્તારના કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરિયા હોય, લોકોની વચ્ચે કાયમી રહ્યા છે અને જ્યાં ફોન કરી એટલે 108 જેવું દિલીપભાઈ લુણાગરિયાનું કામ છે કોર્પોરેટર તરીકે અને સંપૂર્ણપણે વ્યવસ્થા કરી. અમારી એક માંગણી છે આ વિસ્તારની અંદર પોસ્ટ ગ્રાઉન્ડ થાય, ગ્રાઉન્ડ ક્રિકેટ માટે છોકરા બાળકો હોકી રમી શકે એની એક અપેક્ષા અમે રાખી છે, એ પૂરી કરી દેશે. ચોક્કસથી અન્ય પણ લોકો છે. શું માનો છો 5 વર્ષમાં અહીંયા જે કોર્પોરેટરો આવે છે તમને મળે છે, શું કામ કરે છે? કામ એકદમ ચોક્કસ છે. વોર્ડ નંબર 5ના ઉમેદવાર
તરીકે અહીંયા જે ભાઈ ઊભા છે દિલીપભાઈ લુણાગરિયા, એનું 108 જેવી છાપ છે અને એના કામ બોલે છે. એની આ જનતા છે, તમે આ બાજુ તમે કેમેરા કરો અને પૂછો બધાને કે એનું કામ બોલે છે. એટલે એને નેક્સ્ટ ઉમેદવાર તરીકે સામેથી પોતે એને અમે કરેલા ડેલિગેટ કે તમે ઊભા રહ્યો. અને બીજું કે જે કંઈ પ્રશ્ન હોય એનું સોલ્યુશન છે સામે. ચોક્કસથી અન્ય પણ શું આ વોર્ડમાં એવું ઘટી રહ્યું છે કે આગામી 5 વર્ષમાં થવું જોઈએ કે જેથી તમારા બાળકો અને પરિવારનું ભવિષ્ય સારું જાય? વોર્ડ નંબર 5માં એક તો એક ખુશીની વાત અમારા માટે એ છે કે સરકાર દ્વારા કોર્પોરેટરશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની મહેનતથી અમારો જે આ પેડક રોડ છે એને ગૌરવપદ તરીકે જાહેર કર્યો, તો અમારા વિસ્તારનું એક છોગું ઉમેરાણું. બીજું હું જરૂરિયાતની વાત કરું તો વિધાનસભા આ 68 ઉપલો કાંઠાનો વિસ્તાર કહેવાય, તો અમારા માટે અમારા બાળકોને કાંઈ પણ એવું હોય તો રમતગમતના મેદાન માટે રેસકોર્સ સુધી જવું પડે છે. એ પણ અત્યારે એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ મોરબી રોડ ઉપર મંજૂર થઈ છે. પણ અમારી માંગણી એવી છે, એક વસ્તુ એવી ઘટે છે કે આ વોર્ડમાં પણ એક કોર્પોરેશનનું રમતગમતનું મેદાન હોય, એક ચોક્કસપણે જોઈએ. કારણ કે આજની તારીખમાં કોન્ક્રીટના એક જંગલમાં રમતગમતના મેદાન ન હોવાથી તો આજે બાળકોને રમવા માટે જગ્યા ખૂટે છે. બીજી વસ્તુ કે અમારા આ વિસ્તારમાં પ્રાઇવેટ સ્કૂલો તો ઘણી છે, પણ અમારી એક એવો આગ્રહ છે કોર્પોરેશનની સરકારી ઇંગ્લિશ મીડિયમ એક સ્કૂલ બને, એ કોર્પોરેશનના સહયોગથી બને, એવી પર અમારી માંગણી છે. અને બીજું કે છેવાડાના જે વિસ્તાર છે એમાં અત્યારે જોઈએ તો એક કામ અમને બહુ સારું લાગ્યું, કારણ કે આ હાઈવે પછીનો જે વિસ્તાર હોય એમાં ખાસ અમારે ટ્રાફિકની અત્યંત સમસ્યા રહેતી. અમને એક એવું થતું હતું કે રજૂઆત કરી, પણ અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલુ છે, એના હિસાબે 2 નાલા બનશે તો અમારો એક જે ટ્રાફિકનો પ્રશ્ન હોય છે, અમારે અવર જવર રહેતી હોય આરટીઓના કામ માટે, ગ્રીનલેન્ડ ચોકડી જવા માટે, તો એ અમને પ્રશ્ન સોલ્વ થાય, એ ખુશીની લહેર છે. ચોક્કસથી તમારું શું માનવું છે? ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર કર્યા છે, તમારો મત કેવો હશે? કોને જોઈને મત આપશો? શું કામને જોઈને મત આપશો? અમે તો પહેલેથી ભાજપ સરકારને જ માની છીએ અને ભાજપ સરકારે ઘણા કામ કરેલા છે. અને આજની તારીખમાં કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય, જ્યારે પણ આપણે કામ પડે છે ત્યારે એ લોકો તરત ને તરત અમારા પ્રશ્નોના નિકાલ કરી જ દે છે. એટલે અમને કંઈ ભાજપ સરકાર વિરુદ્ધ કંઈ ફરિયાદ તો મને દેખાતી નથી. ચોક્કસથી અન્ય પણ લોકો છે, સૌથી વધુ અહીં રોડ રસ્તાની લોકોની ફરિયાદ હોય છે, આને તમે કઈ રીતે જુઓ? નહીં, રોડ રસ્તાની ફરિયાદમાં એવું છે કે અત્યારે રીકાર્પેટિંગ થાય છે અને ડીઆઈ પાઇપલાઇનનું કામ છે. ડીઆઈ પાઇપલાઇનના કામના હિસાબે રોડ ઓલરેડી બધે મંજૂર થઈ ગયેલા છે. પાઇપલાઇનનું કામ જ્યાં લગી પૂરું ન થાય ત્યાં લગી તો રોડ કરવાના થતા નથી, કારણ કે પાછા જે પાઇપલાઇન તોડે તેના માટે રોડ પાછા બગડવાના છે. મૂળ બધાને એવું છે કે રોડ અત્યારે આ પાઇપલાઇન નાખી છે ત્યાં અમુક વિસ્તારમાં જે પેચવર્ક બાકી છે, બાકી બધા પેચવર્કનું કામ તો બધું હારે જ થવાનું છે. તમામ લોકો અહીંયા જોડાયા છે અને આ રાજકોટનો વોર્ડ નંબર 5 છે, તેમના લોકો કહી રહ્યા છે કે સારી એવી તેઓને સુવિધા મળે છે. હજુ પણ કેટલીક સુવિધાનો અભાવ છે, તે વહેલા જે કોર્પોરેટરો ચૂંટાય તે સારી એવી આ વોર્ડ નંબર 5માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતની આ જે વસ્તુઓ બનાવવામાં આવે જેથી તેના બાળકો અને પરિવારનું ભવિષ્ય સારું જાય તેવી માગણી કરી રહ્યા છે. જી બિલકુલ. શની સાથે એ સ્થાનિકો સાથે એ પણ વાતચીત કરશું કે શું આ 5 વર્ષની અંદર કોર્પોરેટર્સ મુલાકાતે આવે છે, કારણ કે ચોમાસાનો સમયગાળો હોય ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાની પણ સમસ્યાઓ થતી હોય છે, રોડ રસ્તા બનતા હોય ત્યારે ખૂબ લાંબો સમય લાગી જતો હોય છે. એટલે આવી પરિસ્થિતિની અંદર શું ખરેખર કોર્પોરેટર્સ ત્યાં આવીને ઊભા રહે છે, એમની સાથે વાતચીત કરતા હોય છે, એમની સમસ્યા જાણતા હોય છે? સ્વાભાવિક છે, જેટના અહીંના સ્થાનિકો સાથે જ વાત કરશું કે આ મામલે તેઓ શું કહી રહ્યા છે. ખાસ શું કહેશો, 5 વર્ષમાં અહીંયા વરસાદની પાણી ભરાવાની કોઈ સમસ્યા છે અથવા તેઓ તાત્કાલિક કોર્પોરેટરો આવે છે ખરા? આ પાણી ભરવાની બહુ સમસ્યા રહેતી છે. હાઈવે ઉપરથી બધું પાણી હાઈવેનું બધું આ રોડ ઉપર આવતું હતું, પણ એના માટે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ ગટર કરી અને સીધી પાણી નીકળી જાય એના માટેનો પ્રયત્ન પૂરો કરેલો છે. ચોક્કસથી તમારું શું માનવું છે, વરસાદી સમસ્યામાં કોર્પોરેટરો દેખાય છે ખરા? હા, 108 જેવું કામ કરે છે, જ્યારે ફોન કરો ત્યારે આવી જાય છે. તમામ લોકો અહીંયા પહોંચ્યા છે. તમારું શું માનવું છે, અહીંયા વોર્ડ નંબર 5ને લઈને સમસ્યાઓનું નિરાકરણ થાય છે ખરા? પ્રાથમિક સુવિધા તો બધી પૂરેપૂરી ભાજપના 4 કોર્પોરેટરો આપે જ છે, અને નાની મોટી કાંઈ પણ પ્રશ્ન હોય તો પ્રજા ફોન કરે તરત કોર્પોરેટરો આવી જઈએ, એટલે ભાજપની સરકાર કામ સારું કરી રહી છે. ચોક્કસથી અન્ય પણ લોકો છે, તેઓ શું માની રહ્યા છે તેમની સાથે
શું માનો છો અહીંયા ખાસ બિલ્ડરનું સારું કામકાજ છે, ચાંદી વેપાર મોટો છે, પોલીસની સુરક્ષા કેટલી મળે છે? પોલીસની સુરક્ષા બાબતે તો એવું કહી શકીએ કે અમારે આ કાંઠામાં 5 નંબર વોર્ડ નંબર 5માં દિલીપભાઈ છે, કોઈ બી પ્રશ્ન હોય, પોલીસ હોય, ઘરમાંથી કોઈ પ્રશ્ન હોય, કોઈ ઘણા બધા પ્રશ્નો હોય, પણ દિલીપભાઈ બધું જ સોલ્યુશન લઈ આવી દે છે. જેમ રસીલાબેન છે એ બી એનું કામ 108 જેવું જ છે, અને તમામ જગ્યાએ ગમે એ ઘરનું હોય, પર્સનલ હોય કે કોર્પોરેશનનું કામ હોય, એ સોલ્યુશન 100% આપે. એટલે ગામના સરપંચ તરીકે તેઓ અહીંયા સરપંચ કરતાં મોટું તમે કહી શકો, એમાં ના નહીં. ચોક્કસથી તમારું શું માનવું છે, જે સમસ્યાઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધ્યાને રાખીને લોકો મતદાન કરતા હોય છે, આ ખરેખર કેટલું યોગ્ય છે, અને સાથે ધારાસભ્ય લેવલના મતદાન અને કોર્પોરેશનના મતદાનમાં કેટલો તફાવત? 5 વર્ષમાં આપણે 3 ચૂંટણીઓ આવતી હોય છે, એક સંસદની, એક ધારાસભ્યની અને એક આ સ્થાનિક સ્વરાજની. તો લોકોના નાના મોટા કે જે એને રોજિંદા પ્રશ્નો હોય, લાઇટ, પાણી, રોડ, રસ્તા, ગટર ઉભરાવની વ્યવસ્થા, ચોમાસાના પાણીના નિકાલની વ્યવસ્થા, નાનું એવું પોલીસ સ્ટેશન, તો એમાં સૌથી મહત્ત્વની જો હું ચૂંટણી ગણું તો કોર્પોરેશનની. કારણ કે કોર્પોરેટરની લોકોને હાલતા જરૂર પડે, ચાલતા કે કાંઈક નાનું હોય તરત અમુક કામ ધારાસભ્ય લેવલની જરૂર પડતી હોય, પણ કોર્પોરેટરની ખૂબ જ જરૂર પડતી. આ ખૂબ જ મહત્ત્વની ચૂંટણી છે. એટલે આમાં 5 વર્ષનું હું તો કહું કોર્પોરેટરનું સર્વૈયું જોઈને કે કોર્પોરેટર ક્યાં આવ્યા હતા, ક્યાં નહોતા આવ્યા, એનું સર્વૈયું જોઈને આપણે ખરેખર અચૂક મતદાન કરવું જોઈએ, પરિવારને મતદાન કરાવવું જોઈએ, અને એનું સર્વે કરીને આપણે મતદાન કરાવવું જોઈએ. હું ચોક્કસપણે કહીશ, અહીંના સ્થાનિક જે પૂર્વ કોર્પોરેટર છે એને ક્યારેય લગભગ કાંઈ ઘટવા દીધું નથી. હર હંમેશ માટે કોરોના જેવા સમયકાળમાં પણ દિલીપભાઈ અને એની ટીમે કે એક ધારું કે 2 ટાઈમ એને જમવાનું વિના મૂલ્યે નાના લોકોને આપ્યું હતું, એ ખૂબ જ પ્રશંસનીય કામગીરી હું માનીશ. ચોક્કસથી અહીંના સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે સારું એવું કોર્પોરેટરનું કામ છે. હાલ તો એવો લડી રહ્યા છે, ત્યારે બંને પક્ષમાંથી 26 તારીખે કોના સામે મતદાન થશે અને 28 તારીખે કોનું પરિણામ આવશે તે જોવાનું રહેશે. જી બિલકુલ શનિ, આભાર જોડાવા માટે અને તમામ જાણકારી માટે. અને આ સાથે જ અમારી વિશેષ રજૂઆત મારી વાત સાંભળોમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.